હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 18 ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ. તો હવે આપણે જોઈએ ગ્રાહક સુરક્ષાના ઉપાયો. તો ગ્રાહક સુરક્ષા ક્ષેત્રે 4 પ્રકારના ઉપાયો હાથ ધરવામાં આવ્યા છે. તો ગ્રાહક સુરક્ષા માટે કેટલા ઉપાયો હાથ ધરવામાં આવ્યા છે? તો 4. તો આપણે જોઈએ ત્રિસ્તરીય અર્ધ ન્યાય અદાલતો, રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા ધારો 1986 અન્વયે કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા કાઉન્સિલ રાષ્ટ્રીય ઉપભોગ આયોગની રચના કરી. તે જ રીતે રાષ્ટ્રીય કક્ષા રાજ્ય ઉપભોગ આયોગની રચના કરી. આ કમિશન હેઠળ ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળના નિયમો ઘડ્યા. રાષ્ટ્રીય ગ્રાહક તકરાર પંચે ત્રિસ્તરીય અદાલતનું માળખું ઊભું કર્યું. ગ્રાહક ફોરમ કે કમિશનોની કાર્યવાહી માટેના ધારાધોરણો ઘડ્યા છે. તો એની અંદર આપણે જોઈએ તો જિલ્લા ફોરમ, જિલ્લા મથક, પ્રત્યેક જિલ્લામાં મોટે ભાગે એક અદાલત હોય છે. તો ગ્રાહકો માટે પ્રત્યેક જિલ્લામાં એક અદાલત હોય છે, જે સૌથી મહત્ત્વપૂર્ણ અદાલત છે, જે ગ્રાહકોની ફરિયાદોનો અભ્યાસ કરીને ન્યાયિક નિકાલ કરે છે, ગ્રાહકોને થયેલ નુકસાન બદલ વળતર આપે છે. દેશમાં અંદાજે 571 ગ્રાહક જિલ્લા ફોરમ કાર્યરત છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, દેશમાં અંદાજે 571 ગ્રાહક જિલ્લા ફોરમ કાર્યરત છે. આ આટલા જિલ્લામાં જોવા મળે છે. આ કોર્ટમાં અત્યાર સુધી 20 લાખ સુધીના વળતરના દાવા માટેના નિર્ધારિત ફી ભરેલ અરજી સ્વીકારવામાં આવે તો 20 લાખ સુધીના વળતરનો દાવો માટે નિર્ધારિત ફી ભરેલની અરજી સ્વીકારવામાં આવે. જિલ્લા ફોરમના નિર્ણયથી નારાજ થયેલા પક્ષકાર નિર્ણયની જાણ થનાર 30 દિવસમાં રાજ્ય કમિશનમાં અપીલ દાખલ કરી શકે છે. જો કે પૂર્ણતા અને વળતરની દાવાની રકમ 50% એટલે 25,000 ઓછું હોય તે નિયત શરતો ડિપોઝિટ જમા કરવાની હોય છે. હવે આપણે જોઈએ તો રાજ્ય કમિશન, રાજ્ય ફોરમ. તો દેશમાં અંદાજે હાલમાં 35 રાજ્યો ફોરમો કાર્યરત છે. 20 લાખથી 1 કરોડ સુધી વળતરના દાવાની રકમ માટે ફરિયાદ નિર્ધારિત ફી ભરેલની દાખલ થઈ શકે છે. તો 20 લાખથી 1 કરોડ રૂપિયા સુધીના વળતરના દાવાની રકમ માટે ફરિયાદ કરી શકે છે. જિલ્લા ફોરમની નારાજ થયેલા કોઈપણ પક્ષકાર હુકમની તારીખ 30 દિવસમાં ઠરાવેલ નમૂના અને દાવાની રકમ 50% અને 35,000 ડિપોઝિટ ભરેલ અર્થે રાષ્ટ્રીય કમિશનમાં અપીલ કરી શકે છે. રાષ્ટ્રીય કમિશન, રાષ્ટ્રીય ફોરમ 1 કરોડથી વધુ વળતરના દાવા અંગે અરજીઓ તેને નિર્ધારિત ફી કોર્ટમાં ભરેલ ફરિયાદ દાખલ થઈ શકે છે. 5 સભ્યોની બેન્ચ આ કમિશનના સભ્યો હોય છે. તો 1 કરોડથી વધુ વળતરના દાવા અંગેની અરજી કરી શકે છે. તો એની અંદર 5 સભ્યોની બેન્ચ આ કમિશનના સભ્યો હોય છે. રાજ્ય કમિશન અને રાષ્ટ્રીય કમિશન શક્ય હોય તેટલો વહેલો ને કે અરજી દાખલ કર્યા તારીખ 90 દિવસમાં અરજીનો નિકાલ કરવાનો હોય છે. તો એ 90 દિવસની અંદર આપણને જવાબ આપી દે છે. રાષ્ટ્રીય કમિશનની નારાજ થયેલો વ્યક્તિ પક્ષકાર આ કમિશનની હુકમથી 30 દિવસમાં સુપ્રીમ કોર્ટ, સર્વોચ્ચ અદાલતમાં નિર્ધારિત સવલતોની અપીલ દાખલ કરી શકે છે. તો અહીંયા પક્ષકાર જો નારાજ થયેલ હોય તો 30 દિવસની અંદર સુપ્રીમ કોર્ટમાં નિર્ધારિત શરતોએ અપીલ કરી શકે છે, એટલે કે દાખલ કરી શકે છે. પૂર્વ પક્ષકાર વળતરના દાવાની રકમ 50% રૂપિયા 50,000 બેન્ચમાંથી જે ઓછું હોય તે ડિપોઝિટ પેટે કોર્ટમાં જમા કરવાનું ફરજિયાત છે. જો કોઈ વ્યક્તિ કે આ ત્રણેય અદાલત પૈકી જે તે અદાલતોમાં કરેલ હુકમનું પાલન ન કરે તો તે સજા અને દંડ બંને શિક્ષાપાત્ર ઠરે છે. BPL હેઠળની વ્યક્તિઓને સિનિયર સિટીઝન અને વિકલાંગ વ્યક્તિઓને કેટલીક શરત આધારિત ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે. તો અહીંયા ફોરમ કાર્યરતોની અંદર BPL હેઠળ વ્યક્તિઓ હોય કે અથવા સિનિયર સિટીઝન હોય અથવા વિકલાંગ હોય તો તેમને નિર્ધારિત શરતોથી ફી ભરવામાંથી થોડી મુક્તિ આપવામાં આવી છે. જિલ્લા મફત કાનૂની સેવા માર્ગદર્શન, કાનૂની સહાય માર્ગદર્શન અને વકીલની ફી સેવા પૂરી પાડવામાં આવી છે. હવે આપણે જોઈએ ગ્રાહક મંડળો, ગ્રાહક સુરક્ષા પરિષદો. આ અધિનિયમ હેઠળ તાલુકા, જિલ્લા, રાજ્ય, રાષ્ટ્રીય કક્ષાએ સરકાર માન્ય પ્રાપ્ત ગ્રાહક મંડળ સ્થાપવામાં આવ્યા છે. આ ગ્રાહક મંડળો, પરિષદો બિન રાજકીય, બિન ધંધાકીય ધોરણે ગ્રાહકો દ્વારા સસ્તી રીતે રચાયેલા ગ્રાહક મંડળો છે. આ ગ્રાહક મંડળોને મુખ્ય હેતુ ગ્રાહકોના અધિકારોની જાગૃતિ અને પ્રોત્સાહન આપવા તથા તે હકોની સુરક્ષા માટે નીતિઓના ઘડતરના સરકારોને મદદરૂપ કરવાનો. તેઓ ગ્રાહકના અધિકાર તથા કાયદાની જોગવાઈની વખત સમીક્ષા કરે છે અને ધારાકીય જોગવાઈમાં સુધારા અંગે સરકારને સૂચન આપે છે. ગ્રાહક મંડળો ગ્રાહક જાગૃતિ ઝુંબેશ રૂપે ગ્રાહક શિક્ષણ આપે છે. તો ગ્રાહક મંડળો છે હંમેશા ગ્રાહકને શિક્ષણ આપતા રહે છે. કોઈ પણ વસ્તુ, સેવા હોય તેનું શિક્ષણ આપવામાં આવે છે, જેથી ગ્રાહક કોઈ પણ વસ્તુ બાબતે તે છેતરાઈ જાય નહીં.
તેમાં ગ્રાહકોના અધિકારો, ફરજો, વિવિધ પ્રકારે થતા શોષણ, તેનાથી કેવી રીતે બચી શકાય, કાયદેસરની જોગવાઈઓ જેવા મુખ્ય વિષયો પર માર્ગદર્શન પૂરું પાડે છે. આ ગ્રાહક મંડળો સંગઠનો દ્વારા ગ્રાહક સુરક્ષા, ઇનસાઇટ ધી કન્ઝ્યુમર અને ગ્રાહક મન જેવા સામાયિક, દ્વિમાસિક મેગેઝિનોમાં સામાયિક પ્રાદેશિક કરીને ગ્રાહક જાગૃતિ ફેરવવાનું કાર્ય કરી રહ્યા છે. ગ્રાહકની ફરિયાદોનું નિવારણ લાવવામાં મદદરૂપ થાય છે. જાહેર વિતરણ પ્રણાલી હેઠળ PDS જાહેર વિતરણ પ્રણાલી હેઠળ મારફતે વ્યાજબી ભાવની દુકાનો ખોલવામાં આવી છે, જેથી ગરીબ વર્ગ એ દુકાનોમાંથી સસ્તા દરે અનાજ લઈ શકે. આ નિયમિતપણે સારી ગુણવત્તાવાળો માલ નિયમ જથ્થાના રાહત દરે અનાજ કે અન્ય વસ્તુની પૂરી પાડી શકે છે. એ થકી ગરીબ ગ્રાહકોને ખુલ્લા બજારમાં વધુ ભાવ લેનારા હલકી જાતના ગુણવત્તાવાળા માલ સામાન કે ઓછી માત્રામાં મળતી ચીજવસ્તુઓ દ્વારા થતા શોષણથી બચે છે. વેપારીને ભ્રષ્ટ રીત રસમો સામે જાહેર વિતરણ પ્રણાલી દ્વારા અંકુશ રહે છે. તોલ માપ અને ચીજવસ્તુની શુદ્ધતાને પ્રમાણિત કરતું તંત્ર. ગ્રાહકોના સ્વાસ્થ્ય અને સલામતીના રક્ષણ અર્થે સરકારે કેટલીક કાયદાકીય અને સંસ્થાઓ સ્થાપના કરી છે, જે ઉત્પાદકો દ્વારા તૈયાર થયેલ માલ સામાન વસ્તુની ગુણવત્તા અને શુદ્ધતાની તપાસણી, ચકાસણી અને પ્રમાણિત કરવાનું કાર્ય કરે છે. હવે આપણે જોઈએ તો ભારત સરકારે ગુણવત્તાનો નિયમ કરવા માટે 1947માં તો ભારત સરકાર છે 1947ની અંદર ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ISIના માર્ગની સંસ્થા સ્થાપી છે, જે પાછળ 1986માં બ્યુરો ઓફ ઇન્ડિયા સ્ટાન્ડર્ડ્સ નામે ઓળખાય છે, જે યોગ્ય ગુણવત્તા ધરાવતા વિવિધ ઉત્પાદકો એટલે કે ISI માર્કો ઉત્પાદકીય ઉપકરણો પર આપવાની છૂટ આપે છે. આપણે કોઈ પણ વસ્તુ ખરીદીએ તો હંમેશા માર્ક જોવો અનિવાર્ય ગણાશે. તો સારી ક્વોલિટીની વસ્તુ હોય તો એના ઉપર માર્ક લગાવેલો જોવા મળશે. ખેતી પર આધારિત ચીજવસ્તુઓ, વન પેદાશી, બાગાયતી અને પશુ પેદાશોની ગુણવત્તાનો માનાંક એગ માર્ક છે. તો એગ માર્ક કઈ વસ્તુ પર જોવા મળે છે? તો ખેતી પર આધારિત, વન પેદાશી, બાગાયતી અથવા પશુ પેદાશ ઉપર આ નામાંક જોવા મળે છે, એટલે કે એગ માર્ક. ખેતીવાડી ઉત્પાદન બજારમાં કાયદો 1937માં હતો. તો ખેતીવાડી ઉપર આધારિત કાયદો 1937માં લાગુ પડ્યો હતો. ભારત સરકારે ડિપાર્ટમેન્ટ ઓફ માર્કેટિંગ ઇન્ટેલિજન્સ સંસ્થા DMI દ્વારા એગ માર્ક વાપરવાનો પરવાનગો આપવામાં આવે છે. ગ્રાહકોને માર્ક સંબંધી શંકા જાગે તો તે BISના નજીક પારદર્શક કાર્યાલયમાં, આ ઉપરાંત સોનાના દાગીનામાં ખરીદતી વખતે પણ BIS માર્કોની સાથે સોનાની શુદ્ધતાનો નંબર, દાખલા તરીકે 916 છે, તો આપણે BIS માર્કોની સાથે સોનાની શુદ્ધતા તપાસવાનો નંબર 916 છે, એટલે કે 22 કેરેટ સોનાની શુદ્ધતા દર્શાવવાનું માર્ક સાથે હોલમાર્ક કેન્દ્રને લોગો, જે તે વર્ષમાં હોલમાર્કિંગ થયું હોય તે વર્ષનું ચિહ્ન, જે એટલે 2008 ઉપરાંત ઝવેરી બનાવનાર અને વિક્રેતાનો લોગો શુદ્ધતા ગુણવત્તાની ગેરંટી આપે છે. હવે FPO, તો FPO એ છે જેમ આ માર્કો છે જામ, ફ્રૂટ, જ્યુસ, કોન્ટ્રીના પક કરેલા ફળો પર એટલે કે પાકેલા ફળો ઉપર આ માર્કો જોવા મળે છે. શાકભાજીના ઉત્પાદન અને વસ્તુ ઉપર લગાડવામાં આવે છે. ISI એટલે ટેક્સટાઇલ, કેમિકલ, જંતુનાશક, રબર, પ્લાસ્ટિકની બનાવટો, સિમેન્ટની ધાતુ, ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો આ માર્ક BIS દ્વારા લગાડવામાં આવે છે. હોલમાર્ક એટલે કે ઊનની બનાવટો અને પોશાક માટે, તો હોલમાર્ક છે ઊનની બનાવટો અને પોશાક માટે વાપરવામાં આવે છે. આ માર્કો જોવા મળે છે. MPO, તો MPO એટલે કે આ માર્કો માંસ, મટનની પેદાશો તેમાં બનાવટોને આપવામાં આવે છે. તો HACCP અને P, તો HACCP આ માર્ક પ્રક્રિયા દ્વારા તૈયાર થયેલા ખોરાકના ઉત્પાદનો BIS દ્વારા આપવામાં આવે છે. હવે આપણે જોઈએ તો ECO, તો ઇકો માર્ક સાબુ, ડિટર્જન્ટ, કાગળ, લ્યુબ્રિકેટિંગ ઓઇલ, પેકેજિંગ મટીરિયલ, રંગ રસાયણો, પાવડર, પ્રોટીન, બેટરી, સૌંદર્ય પ્રસાધનો, લાકડામાં બનાવેલા વપરાશી વસ્તુઓ, ચામડાની અને પ્લાસ્ટિક બનાવટોને ISI ઇન્ડિયન સ્ટાર્ટ બ્યુરો દ્વારા
અપાય છે. હવે BIS છે. તો વિદ્યાર્થી મિત્રો આટલું તમે વાંચન કરજો.